હેલો સ્ટુડન્ટ, કેમ છો? સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ મેથેમેટિક્સ, પ્રકરણ 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, લેક્ચર નંબર 2 ને આપણે કયો ટોપિક આજે ચલાવીશું? તો 2.3 ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના ગુણધર્મો બાય મિતેશ ચૌહાણ ફ્રોમ એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, તો ચેપ્ટર નંબર 2 ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી, લેક્ચર નંબર 2. ઓકે, સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલ નાવ. ઓકે, જોઈએ આપણે સૌથી પહેલા જોઈએ ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના ગુણધર્મો. તો આપણને ખબર છે કે y બરાબર સાઇન ઇન્વર્સ x, તો x બરાબર સાઇન y થાય, અને x બરાબર સાઇન y હોય તો y બરાબર આપણે સાઇન ઇન્વર્સ x લખી શકાય. પણ આ ક્યારે પોસિબલ થાય? કે જ્યારે કે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ, જ્યાં અંદરનો જે એક્સ આ જે હોય, આ એક્સ તે કોના પ્રદેશમાં હોવો જોઈએ? સૌરુત અંતરાલ -1 થી 1 માં હોય તો જ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર આપણે એક્સ લખી શકાય. અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ લખી શકાય, પણ જો આ એક્સ જે છે તેનો પ્રદેશ કયો હોવો જોઈએ? કે સૌરુત અંતરાલમાં -π/2 થી +π/2, એટલે કે -π/2 કે એનાથી વધારે એક્સની કિંમત, અને π/2 કે π/2 થી નાની. સૌરુત અંતરાલનો મતલબ થાય <= તો આ બધા જ માટે સત્ય છે, એટલે કે કોસ, ટેન, કોટ, કોસેક અને સેક ઇન્વર્સ માટે, બધા જ પ્રતિવિધેયો માટે આ રીતે તે તેના પ્રદેશમાં વ્યાખ્યાયિત હોય તો જ આપણે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ, ટેન ઓફ ટેન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ લખી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે ચેક કરતું રહેવાનું છે કે જ્યારે પણ તમે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ લખો તો એના પ્રદેશમાં તે વ્યાખ્યાયિત છે કે નહીં તે તમારે શું કરવાનું છે? ચેક કરવું પડશે. એટલે કે તમને જે શરત આપેલી હોય તેનું તમારે ખાસ કરીને જોવી પડશે કે તેના મર્યાદિત પ્રદેશની અંદર છે કે નહીં. હવે આપણે જોઈએ કે સાઇન ઇન્વર્સ 1/x બરાબર કોસ ઇન્વર્સ x લખી શકાય. તો શા માટે લખી શકાય તે આપણે જોઈએ. પણ આ જે x જે છે એ >= 1, એટલે કે 1 થી મોટો અને -1 થી નાનો હોવો જોઈએ. તો આને આપણે લખી શકાય x > >1 પણ લખી શકાશે, બરાબર છે. અથવા તો r -1 થી 1 પણ લખી શકાય. તો આપણે સાબિત કરીએ. ઓકે, તો જોઈએ, સાબિત કરવા માટે સૌથી પહેલા ધારો કે આપણે કોસેક ઇન્વર્સ બરાબર આપણે થીટા લઈ લઈએ. તો x તો આપણને મર્યાદિત પ્રદેશમાં જ આપેલું છે, વ્યાખ્યાયિત થયેલું છે. તો આપણે કોસેક ઇન્વર્સ x બરાબર થીટા હોય તો x બરાબર આપણે લખી શકાય કોસેક થીટા. એટલે કે x બરાબર કોસેક થીટા છે તેને 1/sin થીટા આપણે લખી શકાય. માટે તો sin થીટા બરાબર આપણે લખી શકાય 1/x. તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ 1/x લખ્યું. માટે સાઇન ઇન્વર્સ 1/x બરાબર, હવે અહીંયા થીટા આપેલું છે તો થીટા બરાબર શું આપેલું છે? કોસેક ઇન્વર્સ x, એટલે કે કોસેક ઇન્વર્સ x. તો માટે સાઇન ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ x લખી શકાય, જે આપણે સાબિત કરેલું છે. તો આ જ રીતે તમે કોસ ઇન્વર્સ ઓફ 1/x બરાબર સેક ઇન્વર્સ x પણ લખી શકાય. પણ જ્યાં x જે છે તે 1 થી મોટો અથવા તો શું હોવું જોઈએ કે -1 થી નાનો હોવો જોઈએ. અને ટેન ઇન્વર્સ 1/x બરાબર પણ શું લખી શકાય? કોટ ઇન્વર્સ x લખી શકાય. પણ x જે છે એ 0 થી મોટો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે 0 લઈએ તો શું થાય? તો કઈ પણ વસ્તુ છેદમાં 0 આવે એટલે કે ઇન્ફાઇનાઇટ થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય. એટલા માટે તો આ ચેપ્ટરમાં ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે કે પ્રદેશ અને વિસ્તારમાં ખાસ ધ્યાન આપવાનું છે. તેનામાં વ્યાખ્યાયિત હોય તો જ તમે લખી શકશો. બીજું આપણે જોઈએ કે સાઇન ઇન્વર્સ -x આપેલું હોય ત્યારે આપણે -sin ઇન્વર્સ x લખી શકાય.
જ્યાં x સભ્ય હોય સૌરું અંતરાલમાં -1 થી 1. શા માટે? સાબિત કરીએ કે સાઇન ઇનવર્સ -x બરાબર સાઇન ઇનવર્સ x કઈ રીતે લખી શકાય? તો સૌથી પહેલા ધારો કે સાઇન ઇનવર્સ -x બરાબર આપણે થીટા લઈ લઈએ, તો -x બરાબર સાઇન થીટા આપણે લખી શકાય. માટે x બરાબર સાઇન થીટા આપણે લખીએ. અર્થાત હવે જોઈએ કે x બરાબર સાઇન થીટા હોય તો સાઇન થીટા એટલે કે સાઇન થીટાની જગ્યાએ સાઇન થીટા લખી શકાય. શા માટે? કારણ કે સાઇન જે છે કયું વિધેય છે? અયુગ્મ વિધેય છે, એટલા માટે. અયુગ્મ વિધેય હોવાથી. હવે આપણે જોઈએ કે સાઇન થીટા બરાબર x, તો થીટા બરાબર તમે લખી શકો સાઇન ઇનવર્સ x લખ્યું. થીટા બરાબર આપણને શું આપેલું છે? તો થીટા બરાબર સાઇન ઇનવર્સ x, એટલે કે સાઇન ઇનવર્સ x બરાબર સાઇન ઇનવર્સ x થશે. તો માઇનસ વડે બંને બાજુ ગુણીએ એટલે કે સાઇન ઇનવર્સ x બરાબર તમને મળશે સાઇન ઇનવર્સ x. ઓકે, તો આપણે સાબિત કર્યું. આ જ રીતે તમે કયા કયા વિધેયો સાબિત કરી શકાય? કે ટેન ઇનવર્સ x બરાબર ટેન ઇનવર્સ x સાબિત કરી શકાય. પણ x તે કિસ્સામાં હોવું જોઈએ? બિલોંગ્સ ટુ R માં હોવો જોઈએ. અને કોસેક ઇનવર્સ x બરાબર કોસેક ઇનવર્સ પણ તમે લખી શકો, પણ x જે છે કે માનાંકમાં x છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવો જોઈએ. પછી જોઈએ થર્ડ નંબર કે કોસ ઇનવર્સ x બરાબર પાઈ માઇનસ કોસ ઇનવર્સ x લખી શકાય, પણ x તે સૌરું અંતરાલમાં -1 અને 1 ની વચ્ચે હોવો જોઈએ. તો આપણે સૌથી પહેલા કોસ ઇનવર્સ x બરાબર થીટા લઈએ, તો -x બરાબર કોસ થીટા આપણે લખી શકાય. માટે x બરાબર લખાય -cos થીટા. બરાબર, તો માટે -cos થીટા જે છે એને તમે લખી શકો પાઈ માઇનસ થીટા. શા માટે? કારણ કે તમને ખબર છે કે આ આપણું સર્કલ હોય, ઓલ એસ ટી સી, અહીંયા 0 છે, અહીંયા π/2 છે, અહીંયા પાઈ છે. તો પાઈ માઇનસ થીટામાં સાઇન અને કોસેક જ પ્લસ હોય છે, બાકી બધું વિધેયો એટલે કે કોસ એ કેવું હોય છે? માઇનસ. એટલા માટે કોસ પાઈ માઇનસ થીટા બરાબર -cos થીટા થશે. હવે તો કોસ પાઈ માઇનસ થીટા બરાબર x ને તમે લખી શકો પાઈ માઇનસ થીટા બરાબર કોસ ઇનવર્સ x. તો કોસ ઇનવર્સ x ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે કે પાઈ માઇનસ કોસ ઇનવર્સ x બરાબર થીટા, એટલે કે પાઈ માઇનસ કોસ ઇનવર્સ x બરાબર થીટાની જગ્યાએ શું લખીશું આપણે? કોસ ઇનવર્સ -x. બરાબર છે, આપણે સાબિત કર્યું. આ રીતે તમે સેક ઇનવર્સ -x બરાબર પાઈ માઇનસ સેક ઇનવર્સ લખી શકાય, અને કોટ ઇનવર્સ -x બરાબર પાઈ માઇનસ કોટ ઇનવર્સ x લખાય, પણ x બિલોંગ્સ ટુ R હોય. અહીંયા x જે છે તે મોડ ઓફ x એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, અધરવાઇઝ x બિલોંગ્સ ટુ R માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1 હોવું જોઈએ. પછીનું જોઈએ કન્સેપ્ટ નંબર 4 કે સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2 લખી શકાય. કઈ રીતે લખી શકાય તે આપણે ચેક કરીએ. જ્યાં x બિલોંગ્સ ટુ સૌરું અંતરાલમાં -1 થી 1 હોવું જોઈએ. હવે આપણે જોઈએ કે સાઇન ઇનવર્સ x બરાબર થીટા લઈ લઈએ, તો x બરાબર સાઇન થીટા લઈ શકાય. હવે સાઇન થીટાને મારે કોસમાં ફેરવવા છે, એટલે કે કોસ π/2 માઇનસ થીટા.
π/2 એટલે 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા પ્રથમ ચરણમાં કોસ વિધેય પ્લસ હોય એટલે કે કોસ π/2 માઇનસ થીટાને સાઇન થીટા લખી શકાય. તો હવે આ કોસને આપણે ઇન્વર્સમાં લખીએ એટલે કે કોસ ઇન્વર્સ x બરાબર π/2 માઇનસ થીટા લખીએ. તો કોસ ઇન્વર્સ x બરાબર π/2 તો છે એઝ યુઝ્યુઅલ. થીટા બરાબર લખીએ સાઇન ઇન્વર્સ x. હવે સાઇન ઇન્વર્સ x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x બરાબર π/2. ખૂબ અગત્યનું નિત્યસમ છે કે સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x બરાબર π/2 થાય, પણ x જે છે તેના મર્યાદિત પ્રદેશ એટલે કે સૌરુત અંતરાલમાં -1 થી 1 માં વ્યાખ્યાયિત થયેલો હોવો જોઈએ. આ જ રીતે તમે આપણે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ -x બરાબર π/2 લખી શકાય, જ્યાં x બિલોંગ્સ ટુ r. બીજું કે cosec ઇન્વર્સ x પ્લસ sec ઇન્વર્સ x બરાબર પણ π/2 લખી શકાય, પણ જ્યાં x છે એ તેના મર્યાદિત પ્રદેશ, કયો પ્રદેશ કે (x greater or equal to 1 માં વ્યાખ્યાયિત થયેલો હોવો જોઈએ. ઓકે, તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે, આગળના દાખલા ગણવા માટે કામ લાગશે. પછીનું ટોપિક જોઈએ કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy આપણે લખી શકાય. મોસ્ટ IMP ફોર્મ્યુલા છે અને કઈ રીતે સાબિત કરશું કે tan ઇન્વર્સ x બરાબર થીટા લઈ લઈએ અને tan ઇન્વર્સ y બરાબર phi લઈ લઈએ. હવે તો આને તમે લખી શકો કે x બરાબર tan થીટા અને y બરાબર tan phi. તો આપણે લખાય ફોર્મ્યુલા ખબર છે કે tan થીટા પ્લસ phi બરાબર શું થશે? તો tan થીટા પ્લસ tan phi ના છેદમાં 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan phi. તો tan થીટા પ્લસ phi બરાબર, હવે tan થીટાની અને tan phi ની કિંમત મૂકો તો tan થીટા એટલે કે x, tan phi એટલે y, તો x પ્લસ y ના છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y. હવે થીટા પ્લસ phi બરાબર tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y લખી શકાય. હવે થીટા અને phi ની આપણે કિંમત મૂકી દઈએ તો થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x અને phi ની જગ્યાએ tan ઇન્વર્સ y મૂકતા એટલે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y લખી શકાય. ખાસ કરીને જુઓ કે 1 માઇનસ xy જે છે તેમાં x ઇન્ટુ y તે <1 થવું જોઈએ, એટલે કે x જે e અને y બંનેનો ગુણાકાર 1 થી નાનો થવો જોઈએ. તે જ રીતે જ્યારે અહીંયા માઇનસ હોય ત્યારે કયું ફોર્મ્યુલા આવશે? એટલે કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y હોય ત્યારે તમે લખી શકાય tan ઇન્વર્સ x માઇનસ y ના છેદમાં 1 પ્લસ x ઇન્ટુ y. તેમાં x અને y નો ગુણાકાર -1 થી મોટો હોવો જોઈએ. પછીનો કન્સેપ્ટ જોઈએ કે 2 tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર (x < or equal to 1 થાય છે. તો આપણે સૌથી પહેલા લઈએ કે x બરાબર tan થીટા લઈએ તો થીટા બરાબર tan ઇન્વર્સ x લખી શકાય. હવે સાઇન ઇન્વર્સ આપણને આપ્યું છે કે સાઇન ઇન્વર્સ 2x upon 1 પ્લસ x સ્ક્વેર આપ્યું છે. તો સાઇન ઇન્વર્સ 2x, તો x ની તમે કિંમત મૂકો એટલે કે 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આપણને ફોર્મ્યુલા ખબર છે કે સાઇન 2 થીટા બરાબર 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા થશે. માટે સાઇન ઇન્વર્સ
ટુ ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે સાઇન 2 થીટા લખી શકાય. તો સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા બરાબર 2 થીટા. 2 થીટા જે છે તેની જગ્યાએ ટેન ઇનવર્સ એક્સ લખીએ. તો સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 2 ટેન ઇનવર્સ એક્સ, જ્યાં માનાકમાં એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવું જોઈએ. ખૂબ અગત્યનું ફોર્મ્યુલા છે. આ જ રીતે તમે સાબિત કરી શકો કે કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 2 ટેન ઇનવર્સ એક્સ લખી શકાય, જ્યાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, અને 2 ટેન ઇનવર્સ એક્સ બરાબર ટેન ઇનવર્સ 2x ના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાય, જ્યાં -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1 થશે. પછીનું આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 જે છે, સાબિત કરો કે સાઇન ઇનવર્સ 2x વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 2 સાઇન ઇનવર્સ એક્સ આપણે સાબિત કરવાનું છે, જ્યાં -1 અપન √2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અપન √2 છે. તો સૌથી પહેલા આપણે x બરાબર સાઇન થીટા ધારી લઈએ. તો થીટા બરાબર થશે સાઇન ઇનવર્સ એક્સ. તો સાઇન ઇનવર્સ અહીંયા 2x સ્ક્વેર રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર છે. તો સાઇન ઇનવર્સ, હવે અહીંયા x આપ્યો છે ત્યાં આપણે સાઇન થીટા લખીએ, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લઈએ. હવે અહીંયા 2 સાઇન થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, એનું વર્ગમૂળ એટલે કે કોસ થીટા થશે. સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટા. હવે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા બરાબર 2 થીટા આપણે શા માટે લખી શકાય, તો તેના વિશે આપણે જોઈએ. ઓકે, તો આપણે શરત આપી છે 1 અપન √2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અપન √2, બરાબર છે. તો સાઇન ઇનવર્સ -1 અપન √2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1 અપન √2. તો સાઇન ઇનવર્સ -1 અપન √2 -12 આવી જશે. સાઇન ઇનવર્સ 1 અપન √2 એટલે કે π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ એટલે થીટા, ને અહીંયા પ્લસ π/4 બે વડે ગુણી નાખો તો -π/2 થીટાનું 2 થીટા થશે, અને અહીંયા π/4 નું π/2 આવેલું છે. 2 થીટાનો જે મર્યાદિત પ્રદેશ છે કે સૌરુત અંતરાલમાં -π/2 થી +π/2 તેની વચ્ચે છે, એટલા માટે આપણે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા બરાબર 2 થીટા લખ્યું, અને થીટાની જગ્યાએ આપણે લખીએ સાઇન ઇનવર્સ એક્સ. ઓકે, તો 2 સાઇન ઇનવર્સ એક્સ. ઓકે, પછીનું આપણે જોઈએ કે સાઇન ઇનવર્સ 2x વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરની જગ્યાએ આપણે 2 કોસ ઇનવર્સ એક્સ આપણે સાબિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો તેના માટે આપણે ધારો કે x બરાબર કોસ થીટા લેવું પડશે, એટલે કે થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ. હવે સાઇન ઇનવર્સ 2x વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, કિંમત મૂકીએ કે 2x એટલે કે કોસ થીટા અને 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો સાઇન ઇનવર્સ લખ્યું, અહીંયા 2 કોસ થીટા છે, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા, એનું વર્ગમૂળ એટલે સાઇન થીટા થશે. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટા. તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા એટલે કે 2 થીટા. એમ આગળ જોયું તે પ્રમાણે આ શરતનો તમે ફરીથી ઉપયોગ કરી શકો, કારણ કે આ શરત જે આપેલી હોય તેમાં સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા વ્યાખ્યાયિત થતું હોય છે, એટલા માટે તમે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા બરાબર 2 થીટા લખી શકાય. પણ થીટા બરાબર શું લખીશું આપણે અહીંયા? કોસ ઇનવર્સ એક્સ. તો જવાબ આવી ગયો 2 કોસ ઇનવર્સ એક્સ. તો સાબિત થઈ ગયું કે સાઇન ઇનવર્સ ઓફ 2x વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 2 કોસ ઇનવર્સ એક્સ, જ્યાં શરત આપેલી છે કે 1 અપન √2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.
થેન્ક યુ ફોર વોચિંગ. ઇફ યુ લાઇક ધીસ વિડીયો, સબસ્ક્રાઈબ એન્ડ લાઇક એન્ડ શેર, અને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે શેર કરી શકો છો. ધન્યવાદ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણી મુલાકાત થશે. ધન્યવાદ.